ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ વહેલા વહેલા નાસ્તો ઉઠીને તરત સંજય ચો જ્યો તાણ પપ્પા રાખો બે ડુંગળીઓ બાબા સંજાન પત્તો નહીં પપ્પા કીશું તો કઈ ટ્રેક્ટર આવી ગયું છે રેતીના થોડા ફેરા કરવાના છે તો કઈ હોય બહુ કાદવ થયો છે એ પુરાણ છે ઓય પુરાણ છે ત્યાં પુરાણ છે ત્યાં પુરાણ છે તો એ બનાવે છે ગાર્ડન આ તો પપ્પા ચોટશે આજે માટી તો કઈ આ ત્રીજી વખત કે ચોથી વખત પૂરણ થાય પણ હા ને બોર્ડરની બનાવેલી તે દર વખતે ધોઈ જાય તો કઈ બીજું આવ્યું આ ત્રીજું આવ્યું કપડા પપ્પા ગંદા થઈશ બધો ચોથું ટ્રેક્ટર આવ્યું જે પહેલા માટી આવી હતી એવી નહીં આજે જોમી જઈશ આવી માટી જોવા સંજય કને ચાલુ કર્યો છે લે ટોકો પૂનમે ચાલુ કર્યો હશે એ જ ભૂલી જતી હશે તો જ છે ને ગળગળાટ પોણી આવશે આ જો હું કરશો બધું ભેનું કર્યું હોય લાય બાપા આપણે માટી આ પેલી માટી પણ કઈ મેળ્યો કરી હવે બોર્ડર બનાવ્યું હા હું બોર્ડર બનાવીએ હોય તો માટી પહેલા નાખી હતી પણ હું ઉઠાઈ જઈ આજુબાજુ એને આપણા પપ્પા બનાવી દેવું છે પેલું દિવાલ ઈટીઓની કાચી દિવાલની બનાવીએ કાચી ઈટીઓની જાતે જ સંજા ચણી દઈએ ફરમાં તો મોકા પડું પપ્પા ઈટો મોંઘી પડે હરજો ઉપર ચાલુ કરીએ ઘર બનાવવું હોય તો ચાલુ થવા દે પૈ કરીએ મુર્દો આમ કેટલી તકલીફ પડે છે ધીરે ધીરે આમ બસ્તાર વધતો જાય છે જગ્યા નહીં 2.5 વીઘા જમીનમાં આટલો ભાગ આવ્યો બધું લેવલ કરી દેશે ને એટલા જ ના ખાયા પપ્પા તને જ ના ખાના બીજા ના ખાના તો એ ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર છૂટ્યો છું 4 ટ્રેક્ટર નાખ્યો અમે ફસાઈ ગયું નહીં જ નહીં કરતું પપ્પા તારા તો સૂંટી જ જવાનો છે અને આટલું કાઢવું તો તોય ફસાઈ ગયું એ જ પપ્પા ત્રાવત્રા નાખો ગોમાં પપ્પા એક તો મોણ માટી લાવીએ છે નીકળી જાય તોયથી નીકળ્યો સંજાન સુણવા સુણતી ગયો હવે નીકળ્યો હા એટલે નીકળી ગયું તું આજે હું માટી ખેંચવી પડશે આ કાઢી નાખ્યું હું જ્યો ને તે તાણ ખાન બની ગયું શું બને સાચો ભાઈ એલો જ છું કે એક અઠવાડિયે બનાવો બનાવી હા જેવો બનાવો એવો બનાવી એક અઠવાડિયે બનાવો બોડી સંભાળ્યો હા એ તો તે બાપા રેગણો શાક બનાવી પણ મસ્ત તો સંભાળીને કેવી રીતે ચાલશે તાણ રેગણો તો હા વાળું થોડું આવો ક્યાં પેલા બે તો પૂરણ કરાય કરું છું બગીચો બનાવતા નહીં કોઈ ના એ પૂરણ કરીને અમન વાહન ઘસતો બંધ કરી બીજું કોઈ કરતા નહીં તો જો વાહન ઘસશો અમે તો ઈકણ જ ઘસશું અમે તો ઉપર ઘર બનાવીએ છીએ બસ આમાં રહેવા દેજો એ માતારાથી ભાઈ ટોકર ભાઈ નાગસ ભાઈ આવશું અમે ચોકડી બનાવી ના આ વખત તો ગટર છે ને ઓગામ જવા દેવી સીટ પાઇપો નાખી કન જાળી રાખવાની ત્યાં પેલી આપડે જે ઉપરના ધાબાનું જે ગટરનું બધો સેટ ત્યાં જવા દઈએ ચા બનાવજો ટ્રેક્ટર વાળો માટે લે આટલો બધો રેગણો છે તું કી રેગણો નહીં રેગણો તો ગીત કરતી તાણ તમારે રેગણોનું શાક જ ખાવું હા હું બનાવીશ તો બનાવી દે તાણ બીજું તો હું રેગણો શાક બનાવી દેખી ન રેગણો વિડીયો બનાવવાનું હું હેડો હા વારથી તૈયારીઓ કરવી પડે અત્યારે બની જવું છું બધું તૈયાર કરી દે હેડ તો ગાય જઈએ તો માટીનો ઢગલો થઈ ગયો મોટો મને લાગે પહાડ બનશે બોડી ચૂલાનું મુહૂર્ત મીઠાઈ બનાવે એટલે મીઠું ખાઈએ ચોલા કર્યા હાલ તો કે મુહૂર્ત કરું છું કરી દેવાના પોત ચોલ્લા કરીને પછી ખાવાનું બનાવવાનું અને સાચું કેટલા ચોલ્લા કરે લે મુહૂર્ત કર્યું ગાઈસ નવા ચૂલાનું નવા રસોડાનું
ટ્રેક્ટર આવશે હો બોડી ફટાફટ પતાઈ દે પણ ના ઉડે માટીની તો લે ઘર બનાવું છું ઉપર આવો વાત કરી લઈએ આપણે આપણા ઘરની નવા ઘરની તો ગાઈઝ અમારે છે ને નવું ઘર બનાવવાનું સ્ટાર્ટ કરવું છે મંદિરે બને જાય ઘરે બની જાય જેમ બને એમ બે હંગાતી તૈયારી કરીએ તો બે હંગાતી થઈ જાય મંદિરે બને રાખશે ઘરે બને રાખશે બે થોડું થોડું જેમ આપણી પોસ આવે એમ કરે રાખશે ઘરની જરૂર છે મંદિરની જરૂર બે જ રૂમ બનાવવાના ઉપર તો બે નહીં બનાવવાના આખું ઉપર રવાનું જ બનાવવાનું છે ઉપર જ રવાનું બધું બનાવું હા સંડાસ બાથરૂમ ઉપર કરીને પપ્પા ઉપર કરીને પછી જે પાઇપ છે ને ઓમ જવા દેવો ગામ 2 વર્ષમાં ઘર નહીં તૈયાર થઈ જાય મંદિર કેટલા વર્ષે તૈયાર થશે 2 વર્ષમાં થઈ જશે થતું હશે 10માં તૈયાર આ રહ્યા એકલું આ 6 લાખમાં તૈયાર થયું એ પાયા વાયા ગોળીઓ પથ્થર નાખ્યા હતા અને આરસ પથ્થર નાખ્યો છે કિચનમાં ટાઈસો તો નાખ્યો આપણે નહીં નાખવાનું બધું બાથરૂમ બનાવ્યું છે આપણે ખાલી બોક્સની વાત કરીએ છીએ તો ગાય શીરો બની ગયો શીરો ખાઈ તો મેં થોડોક નાસ્તા જેવું કર્યું હા હોય કારણ માટી ના ખાય છે ને તો રોટલા બનાવે બે ઉડીને આવશે ને નહીં બનાવતો હા અમે એક ટ્રેક્ટર છે બસ બનાવો બસ આવી ગયો ભાઈ દબાણું યા ઉતાર દે ને બેસી ગયો હમણાં યા બેસી મમ્મી આગી જા પલટી મારી જાય તો બસ અમે નહીં મંગાવવાનો બસ આટલું પેલા સીધું કરો ને એમની ચલો ડોક્ટર પપ્પા સંજો બે મંડ્યા છે એક દારૂ તાણું બોખરો બનાવો છો દૂર પડું છું અરે બોખરા ના ચાલશે હું આ બધું ઓમ કરવાનું છું ઓમ ટેકરો કરી શકું નહીં સંજય લે વધારે પડતું ઊંચું ના તેલ બાદ નહીં નાખવાનો એ બે એ ઓલરેડી પેનો ટેકરો છે મોટો દહીં એ તો એટલું જ રહે આજે બધું તેલ બાદ ત્યો પેલી બાદ નાખ્યું હજી આ ટ્રેક્ટર આવશે પેલું હેરો બહાર થઈ ગયું પેલી ચાલશે અને થઈ ગયો રોટલી આપણે તો નહીં ખાવા શીરો બોળી આટલો બધો આલે તો ધરી ગયો તાણું ધરીને ખવડાય ના તો હાથે ખવડાય મને નહીં બોળી હાથે ના ખવડાય એ ડેટી શું થયું કોઈ ઓછી નહીં આ ડેટી તો એના બાબા કોણી એકલી એકલ હુઈએ બોલવું ચાલુ કશું નહીં એની ધૂનમાં જ હોય બાબા આખો દાડો મોબાઈલ તો કે મમ્મી તો બનાવશે સાસ ખાટું હોય તો રવા દેજે પાર્સલ લાવે કોક હે નહીં મોટર તો ચાલે કેટલી લાહે વોટરફોલ બનાવવા તાણું કે વોટરફોલ માટે લાવે પેલા માટે ત્યો પેલા માટે અને એ તો પૂરી જ નહીં થયું બધું તો એ સંજો કોક મોટર લાવે છે શીખર જોઈએ હું કોમમાં લેશે મમ્મી આ તો મોટી મોટર છે 700 હા તો આપણે પેલા એમાં નાખીએ તો ચાલે માછલી ઘર મને પરપોટા એ જ છે હજી કેટલું મંગાઈશ કે છે તો મને ખબર પડે આ તો આપણા ધાબા ઉપર ઘર બનાવીએ ને એટલે પોણી ચડાવવા કોમ આવશે હા આવડી મોટર લાવે છે વોટરફોલ માં આનું જમીન પેલું તો પૂરી દીધું બધું હા અને વિડીયો કેટલો બનાવશે ચેમ તને નહીં ખબર ના માર કરતા તું વધારે જોણો તારું ખાવું નહીં અચ્છા હું એવું કીધું થાળીઓ મારે થોડી એક જ ખાવું એટલે ખાઈ જાઉં મારામાં હા વધારે ખાઈએ ને તો પેટ મોટું થાય એટલે હું નહીં ખાતો તો કઈ જમા આ 2 જણ ખાવા બેસે છે અને હું ખાઉં છું સોન પાપડી હા હું હા તે ગાડી લઈને જો જે લઈને જોઈએ જો તને ના પાડી ના રે પેલી બાજુ પપ્પાની ગાડી ચાવી રહી પેલી બાજુ પપ્પાની ગાડી ચાવી રહી લઈ જાઓ પોતો મારી
તો ગાઈસ ખાવા પીવાનું તો ખાઈ લીધું. શિલ્પાને હેડ્યો બહાર ફરવા. કાલે ટીકોને સંજોને લોંગ ડ્રાઈવ ઉપર ગયા હતા. આજ તો એ લોંગ ડ્રાઈવ પર ગયો. નવી બાઈક પર કેટલી ડ્રાઈવો થઈ ગઈ. હા ચેવડી ચેવડી બોટલો શું લોબી લોબી. નવા જાતે આવીશ બિચારો. પેલા તો યાર બધા લેવા આવતો, આમ તો કોઈ લેવા નહીં આવતો નહીં કઈ. ઓહો ચાનો 8 મહિનામાં તો મોટો થઈ ગયા તમે. એવું મોજે નાખી જો પેલું બગડ બધું ઘો ખેડ છે. લઈ લે આ બાઈક ગાડી લઈને જઈશ તમારી. મારી નામ પપ્પા ને કઈ લઈને જઈએ અમે પછી એસપી બીમાર નહીં પડા. પપ્પા કોઈ થાર લઈને જોઈને કોઈ આ કોઈ પપ્પા નહીં લઈ ગયા. લઈ જાવે લઈ લઈ ચાના ખુ લઈને જઈએ અમે. થાર તો થોડા પડે. નવી લઈને આવી જાઓ. એમ કે થાર લઈને જાઉં ટીકલા. સાન્યા કો થાર લઈ જાવ. એ થાર લઈ જાવ. થાર લઈને જાય છે પપ્પા ટીકલો. થાર લઈને જાય છે. હા ચાવી ચોઈ. એ અંદર પડી જા. થાર લઈને જાય ટીકલો. જવા દો. ખર્ચા કરજો. હા ખર્ચા કરજો પણ કાઢતા આવડશે ટીકલા. પપ્પાએ ઓમ દોઢી મૂકી છે ને પેલી ઓમ દોઢી. મારા આઈડેન્ટિટી પેલા સીધી કરી. ગાડી ખસી જશે. ગાડી જ ખસે. ના મારા પેલા આઈડેન્ટિટી સીધી કરી પાય. પૈસા લીધી. તે કાલે મારે જવાનું છે કે જો હંગાત વાના જવાય ગાળો બોલી બોલી માનતો શું કરું? અત્યારે આજે જતું રહે તઈ તાર 5 વાગે હોજી કેમ તારું વાન નહીં થાય. 4 વાગે માં તો ગાળો બોલું છું. એને અત્યારે વાગે જાઉં કે 5 વાગે જેલ લેવો એટલે જ કેમ કાલ શું કરો છો? કાતરમાં લાઈનમાં ઉભા રહો ટીકલો જશે. કાલ તો એ રોય પાલી જાય પણ તય ના પાલતા. થાલ લઈને જઈશ. બાઈક મારવા તો પેલી મોજી કરવી છે બાઈક લઈને બાઈક ઉપર આ કશું લાગે. બાઈક કાપલ જાય. યશવી નહીં લીધો તો તાણું યશવી ચોર હશે. એસપી તમે જોડે રાખજો. કોણ રાખશે? ના રથી હશે. ગાડી બદલાવજો. હું તું સીવી નાખી ટ્રક સીવી નાખે હું સીવી નાખે તે. એ દાડા વાર કર તો એ બી તારા વાર નહીં. કોઈ દાડા જોતા નથી બાર નહીં લાજો બાપા તાર ગાડી ઓમ કરું હું. તો નવા નવા કપડા પહેરાય. એ જો નવો છું. ઘેર આ તો મારું પેન્ટ ઘેર કાઢી નાખી પહેરો. આ તાર નવ પેન્ટ નહીં. મારું નવું પણ મને પહેરવા કાઢી નાખ્યું. હું હજી પહેરી જ નહીં. ચો પહેરવા કાઢ્યું સટલાક ન પહેરી આ રોજ પહેરો છો. ત્રણ દાડે બહાર પડી છો. આય ફળીને જોઈને. તેગલા પપ્પા ઊંઘ્યા હોય એટલે લઈને જતું રહેવાનું. તો કોઈ ભરાયેલી નથી શીખર મન તો એ આલી હાલ. આ ભાઈ હાલ મેં જોઈ છે. હું તો હતી હેડ્યો. જેમ હે ની પપ્પા જોઈ રહ્યા બાજુ. ઓહો તે બાઈક માં નહીં બેહવાનું ના આ ખાવા છો એક ડીશ માં બેહું છું જે હેઝર તો ચાલો. શિલ્પાને આવીએ જો હાલના હાલ જતા વાર નહીં લાગે ને. કોક ખરીદીને લાયા છું શિલ્પાને હા. ઘણું બધું. નહીં બસ રીમોલ. જેમ ગિફ્ટ કરી. ગિફ્ટ આલી. પછી આ પટ્ટું બનાવવાનું. તો ગાઈસ શિલ્પાને તો ખરીદી કરીને આવ્યા છે. આ ડિઝાઇન આવશે. હા હા આવું તો સનું શિલ્પા આવું. એટલે કાપડ. પેલા અમેરિકા આવી તું નું મસ્ત. ના, એ અલગ. આ બનાવવાનો ઈ અમે. તો એ અલગ બનાવવાનો. આ નેટ આ બધું આવશે. આર્યું આવશે. આર્યું આવશે. તો ગાઈસ યશવીના બર્થડે ની તૈયારીઓ એ કદાચ હતા. તમે જે ચણિયા ચોળી સીવી છે ને એના માટે તો આવા ચકલા ઘણા ગાય. આમાં આ જ કાપડ આલે. હા ક્યાં જ કાપડ. આ ઠાકોર ફેમિલી સીવી ને એવું જમા સીવું. આ કાળી વળસીએ. આખો કે સીવ્યા હતો સ્કૂલ માં એ વાયા પપ્પા જો બે ઊંધું ટેબલ છે. ઊંધું ટેબલ સંજ્યા તૂટી ના જાય છોકરોએ કર્યું છે ઊંધું. જેવો બર્થડે પપ્પા મનાવશે આ. હા આજ તૈયાર પેલા સેલિબ્રિટી નહીં કરતો ના ઘેર જ. હો. હોટેલમાં હોટલમાં ને birthday ની તૈયારી કરશું તો આખો દિવસ જતો રહેશે. કાપડ લાવ્યા છું માટે સીવવા. મફત ગિફ્ટ આલી ગિફ્ટ. સાચી વાત. પેલા આપણે નતા આવડે તો આપણે ના કરતા. પછી મળે ને પછી એ તો ફરક પડે કે નહીં? ના સાચી વાત વળી નહીં કરતા એટલે કરી હોય રાખીને તો જોયા પછી કેવું થાય. એ તો ફરક પડે કે થોડો. ઓળખ્યા વગર કોઈ ભાઈ ના હા નહીં પા ઓળખાણ વગર તો કોઈ ના લે કે. રોજ જતો હોય આવતો જતો હોય હા મારે નાવાની તૈયારીઓ કરવી પડશે. થઈ ગયું ગરમ પાણી? લા હેઠ રૂમાલ લાવજે. નહીં નાખું દિવસમાં એકવાર તો નાવું પડે કે નહીં? તો કે આપણે તો શાક કપાય છે. બનાવ શિલ્પા. ગરમ પાણી થયું કે નહીં શિલ્પા?
બરબાદી કરી હો ચેમ એ જોજો જે વાળવો બળક કચરો તો કોઈ દીવાળો ઈ ના દેખવાનું મને હવે જોજો કેટલો કચરો પડ્યો જોજો પડ્યો છે કચરો ચા પડ્યો છે તમે એ અહીંયા પાણી જામ ઢોળી ના રહોડા ઉપર નહીં કરવાના યાર આમાં સો ઢોળ દિવસ હું થોડું કસરત કરી લઉં નહીં ના એનું ચૂલા ઉપર ગાઈસ ગરમ પાણી કરી દીધું સસ્તો કોણ છે પલ્સર બાઈક વાળો તો ગાઈસ આ બાસ તો મમ્મી અને પૂનમ બે શાક ચડવું છું આને ચમ ગેસ પતી ગયો હા ને ચરે ગેસ પતી જાય ફટફટ હમણાં લાયા છીએ પાણી જ નહીં ગરમ થતું બમ બમ તો રોજ હળગાવ અલે માવલી બડી ખીચડી પડી છે પતી જઈ હા રોટલા લાવો ને આ લાવો ને પેલું લાવો ને તમે મેં એક હંગાત નહીં મંગાવતી ક્યાં ના તું તો 10 વાર આવી હા હા ખાલી બાજુ તેમ લઈને મારવાની ના હું ને તો કાઢીને હાલતો હતો અતીત નહીં રોટલીઓ ગીતો ગાય છે સંજયતા બહુ તો બહુ મજા અડધી ઉંમર અમારી જતી રહે અમુક ગમે તે કરીને કાઢી નાખું તો ગાઈસ ખાવાનું તો બધું ખાઈ લીધું અમારે ખાઈશું ચાલ બોડી હાલો પેલો લીપ બીપ બધું હા જોજે વીગે કેવું કર્યું હું લગાવી આ હા હે હનુમાનદાતા બની આ લિપસ્ટિક ઠીક ફાળો આમ ખાટલા પર ચડી હતી શું કર્યું આ કજા એ હનુમાન એ તો લગાવા છે પૂનમ વાળી શીખવાડી હા ઓ પૂનમ ભાભી સેવાનો લીયાથી સુટી હમણાં તાણે કેવી રીતે શીખી આવું બધું હા શિલ્પા મેકઅપ કરતા નહીં આવું ચોથી શીખી તાણે તો આ બે સોળીએ ચોઈ શીખી એ તમારા જોડે બે સોળીઓ પાછી એક નહીં બે ધોઈ નાખ મોટું ધોઈ નાખ ઓય ના કર દે ઓય કણે કર દેવું તું કે થોડું એ ખાલી એ તો ગાઈસ મમ્મી તો ઘી એટલે હાલ તો ખાતું છે નહીં આજે 2 મિનિટ થઈ નહીં મમ્મી તેલ પરવાનું પૈણી ઘી પૂરા ભર દેજો તો ગાઈસ અમાર અરે ના તું ખા ચરબી તમારે નહીં ખાવી આમ કોક બનાવો આપણે પેલું બનાવવાનું છે નું ગુંદ બનાવો મેથી બનાવો દિવાળો કે કાનો તે આગે બહેણી ભર્યું મમ્મીએ ઘી ના મારા તાર ડેડી નું પ્રેક્ટિસ કરવા દે છોકરા રમાડવાની નહીં જો તન તો રમાડી નહીં એટલે યસાન રમાડી પ્રેક્ટિસ કરી ગચો એ હું લેવું છે લેકો વનર રમાડી પ્રેક્ટિસ કરો ઓય ગચો જા બાબા જોડી જતી રહે ઓનો યાર કરું રોવરાવું આવી જો પણ ગચો લે આ લાય એસે રોવાય દીધું ટેમ્પર સારું તો ગાઈસ આપણા તો છોકરાનો મળવાની પ્રેક્ટિસ ચાલુ કરી છે નહીં મળી મારવાનું તો હા વ્યૂ તો તીજરા મારી અધી રાતે કોણ ઉઠીને આવતું તું વ્યૂ જોડે પૂનમ કાકી જોજો આ રહી સત્રી લેવી હતા તી કલાક ની લે એ ખાલી માં જોડે દાદુ ઊંચા કે નાચે જેન્સી જઈ કે મન નહીં રમાડતી કરી પેલી કે મન ને રબર તો હજી તો હતું પેલું આવશે એટલે કે મને નહીં રમાડતો એવું કરજે એટલે ગુડ્ડુ કહેશે મને નહીં સારું રાખ ગુડ્ડુ મોટી થઈ ગઈ ને હા ગુડ્ડુ ઉપરથી ગુડ્ડુ છોટું લેલી રમાડશે ને ગુડ્ડુ એ હું રમાડી મને આ દેજે હું રાખી હું તઈ દઈશ આ હોતી જેન્સી હો કે તા કરતા ડેડી રમાડું સારું બનતો એક પડકાર ગાલ ઉપર એક હા કે તું મને નહીં રમાડી છોટું બેબી આવશે તો ઈ કો આપણે છોટું બેબી લઈ લઈશું હાલ અમે તો
તો ગાઈસ અહીંયા તો છોકરો લડાન ચાલુ થયું હજી તો 4 જ છે લડાઈ પેલું કેવા સમજ્યા આઈ, મારે નહીં હારું. બસ નહીં મારતા કઈ જેવી દોડી ઓમ કરી આજે આપણે જોડી લેજે, આવતી ના માટે જા, તેલ કે દવા પાઈ દે, બટ. હટ. મારે તો મારો છોકરો આવ્યો. પણ આ પેલું મારા વગર રહેતું જ નહીં. મેં કરો. આ તો મારે જોઈ રહ્યો અને આ એ મારે જોઈ નહીં એ રહ્યો તો ડેડી નહીં એવું. જે આવી તો કોઈ પડી નહીં જો પપ્પા જોઈ. વી તો કોણ ગમે કે એ કહેવામાં તો પછી દીવાર ને તમારા મત દે. પપ્પા જો જતો જ નહીં, જા ઉપર તું ગીતા હેઠતા પપ્પા જો બટ ઉપર આવતી ના હોય. હા મત સોરી ના તમે ગુડલું લાગે. આના છોકરો આવતો રે માર તમારો છોકરો આવો. હું તો નો આગળ તો કે ચલો તાણું ઊંઘવાન કરીએ મમ્મી ગુડ નાઇટ નાઈટ.